મોટરસાયકલનો અવાજ આવ્યો એટલે ત્રણેય સ્ત્રીઓનું ધ્યાન એ તરફ ખેંચાયું. 50 વર્ષનો કરડા ચહેરાવાળો એ માણસ મોટરસાયકલ પરથી ઉતરીને ઓટલા પાસે આવ્યો. નમસ્કાર. આજની વાર્તાનું શીર્ષક છે વાત એક પત્નીની. પતિ પત્નીના સંબંધો અને એના કેટલીય વાર્તાઓ લખાયેલી છે. આજની વાર્તા છે એના લેખક છે શ્રી મહેશ યાજ્ઞિક. દિવ્ય ભાસ્કર અને એમની દૈનિકની રવિપૂર્તિમાં કથા સરિતા કોલમ દ્વારા એમની કેટલીય વાર્તાઓનો રસાસ્વાદ ઘણા ભાવકોએ માણેલો છે. અને એમની વાર્તાઓનો એક ભાવક વર્ગ છે એકદમ જ અનોખો છે અને ખૂબ વિશાળ પ્રમાણમાં છે. આપણે તો રોજ યુટ્યુબ પર વાર્તાઓ કરીએ છીએ, ફેસબુક પર પણ વાર્તાઓ મૂકતા હોઈએ છીએ. એટલે એક સરસ મજાનું પુસ્તક એમનું કોઈએ સજેસ્ટ કરેલું અને લાઇબ્રેરીમાં જઈને શોધી લીધું અને ખરેખર ખૂબ સુંદર વાર્તાઓ છે. મને પણ વાંચવી ગમે છે અને આપ સૌની સાથે શેર કરવી પણ ગમે છે. આજે શરૂઆત કરીએ છીએ આ પુસ્તકમાંથી પહેલી વાર્તાની. શીર્ષક છે વાત એક પત્નીની. ગંગા માસી, ઘરનું ધ્યાન રાખજો. 30 વર્ષની હંસાએ સાડીનો છેડો વ્યવસ્થિત કર્યો અને ખડકીનું બારણું ખોલી પાડોશીને બૂમ પાડી. બાજુની ખડકીવાળા ગંગાબેન બહાર આવ્યા એટલે હંસાએ લાચારી ભરી નજરે એમની સામે જોઈને વિનંતી કરી, ટીનિયો ઊંઘી ગયો છે, રડે ને તો હિંચકો નાખજો. ગોળ, ખાંડ ને ચાની ભૂકી બધુંય ખૂટી ગયું. 3 દાડાથી વરસાદ લોહી પી ગયો છે. અત્યારે થોડો અટકો છે એટલે જલ્દી જઈને લઈ આવું. તું તારે શાંતિથી જઈ આવ. ગંગા માસીએ એને ધરપત આપી. હું અહીં તારા ઓટલે જ બેઠી છું. વરસાદને લીધે આખી શેરી કાદવ કાદવ થઈ ગઈ હતી. હંસા સંભાળીને પગલાં ભરીને આગળ વધતી હતી. ગંગા માસી એની સામે તાકી રહ્યા. ગામમાં કરિયાણાની માત્ર 2 દુકાન, વાલજી લવાણાની નજીક ગામના ચોરા પાસે અને બીજી કાનજી પટેલની એ ખાસ્સી દૂર. હંસા વાલજી લવાણાની દુકાનને બદલે કાનજીને ત્યાં જશે એવી ગંગા માસીને ખાતરી હતી એટલે આરામથી ઓટલા પર બેઠા. હંસા ગઈ એ પછી 5 મિનિટમાં જ ધમધમાટ કરતી એક મોટરસાયકલ ત્યાં આવીને ઊભી રહી. હંસાબેનનું ઘર. 50 વર્ષના પ્રભાવશાળી પુરુષે બાઇક ઉપર બેઠા બેઠા જ ગંગા માસીને પૂછ્યું, હંસા બહાર ગઈ છે, આવતા અડધો કલાક થશે, બારણું ખોલી આપું? ના ના, આ બાજુ એક બીજું કામ છે, પતાવીને આવું છું, એ માણસે જવાબ આપ્યો અને હંસાના ઘરના બંધ બારણા તરફ નજર કરી તરત બાઇક મારી મૂકી. હંસાના ઘરની ડાબી તરફ ગંગા માસી રહેતા હતા. જમણી બાજુનું મકાન હમણાં જ ભાડે અપાયું હતું. શિક્ષિકા તરીકે ગામમાં નવી આવેલી ભારતી 10 દિવસથી હંસાના પાડોશમાં રહેતી હતી. બાઇકનો અવાજ સાંભળીને બહાર આવી. ગંગામાં, કંઈ પ્રોબ્લેમ છે? ના ના, બાપડી હંસા બાળોતિયાની બળેલી છે. એના માથે એક પછી એક ઉપાધિ આવ્યા કરે. આ ભાઈ કોણ હતો ને કેમ આવ્યો એ તો મને ખબર નથી, પણ કદાચ કંઈક ઉઘરાણીએ આવ્યો હશે. ગંગા માસીના અવાજમાં સાચી સહાનુભૂતિ હતી. લફંગો વર લમણે લખાયો હોય ને એ બૈરીના નસીબમાં આખી જિંદગી રડવાનું હોય. આટલું બોલ્યા એટલે ભારતીને એમની વાતમાં રસ પડ્યો. 4 ડગલા ચાલીને ગંગા માસીના પાસે આવીને ઓટલા ઉપર બેસી ગઈ. હંસાનો વર હેમંત 1 નંબરનો ડામીસ અને સટોડિયો છે. ગંગા માસીએ માહિતીનો ખજાનો ખોલ્યો. આજથી 8 વર્ષ પહેલા બેયના લગ્ન થયા ત્યારે હેમંત સરકારી દવાખાનામાં કારકુનની નોકરી કરતો હતો. સરસ મજાની સરકારી નોકરી હતી એટલે તો હંસાના મા બાપે હા પાડી. પછી? ભારતીની આંખોમાં જિજ્ઞાસા તરવરતી હતી. 3 વર્ષ અગાઉ એમના ટીનિયાનો જન્મ થયો. ત્યાં સુધી તો બધું ટનાટન હતું. પણ પછી હેમંતનું ભોપાળું પકડાણું. દવાખાનામાં પૈસાના એવા લોચા કરેલા કે જેલમાં જવું પડે એવી દશા હતી. હંસાના બાપા અને ભાઈઓએ દોડાદોડી આખી રાત કરી. ઉપરના સાહેબોને પૈસા ખવડાવીને વાત આગળ વધતી અટકાવી. જમાઈને જેલમાં જતો તો તે બચાવી લીધો પણ નોકરી વહી ગઈ. ધ્યાનથી સાંભળતી ભારતીની સામે જોઈને ગંગા માસીએ આગળ ઉમેર્યું,
હંસાને એવી શ્રદ્ધા કે એકવાર ઠોકર ખાધા પછી ધણી સુધરી જશે. પણ એ આશા ઠગારી નીવડી. નોકરી ધંધા વગરનો હેમંત આખો દિવસ ગામમાં આટા ફેરા કર્યા કરે. હંસાના બાપા અને ભાઈઓએ બાજુના ગામમાં એક નાનકડી દુકાન કરાવી આપી કે જેથી જમાઈ સ્થિર થાય. રોજ સવારે સાયકલ લઈને હેમંત ઘરેથી નીકળી જતો ને સાંજે પાછો આવે. હંસાને એમ થાય કે દુકાન સારી રીતે ચાલે છે, પણ આ સાહેબ તો 6 મહિનામાં આખી દુકાન વેચી મારી હતી. આપણા ગામમાં વાલજી લવાણાની દુકાન છે ને, આ એને ચાલાકી કરીને હેમંત પાસેથી દુકાન બધાય માલ સામાન હારે લઈ લીધી. 3 મહિના સુધી તો બાપડી હંસાને કાંઈ ખબર હતી નહીં. રોજ સવારે સાયકલ લઈને દુકાને જાતો હોય એમ નીકળી જાય. અરે રે, આવી ચાલાકી! એ ઘરની સ્ત્રી જોડે આવી છેતરપિંડી! ભારતી હવે બબડી પડી. અરે મારી બેન, હજી પૂરી વાત તો સાંભળ. ગંગા માસીએ નિરાશાથી માથું ધૂણાવ્યું અને હંસા કથા આગળ ચલાવી. બિચારી હંસા માથું પકડીને રોઈ. બાપા અને ભાઈઓને બોલાવ્યા. આવા નાલાયક જમાય પણ કરે શું લોકો હવે? સમજાવ્યું અને પછી ધમકાવીને કહ્યું કે જમાઈરાજ, ખોબો ભરીને રૂપિયા ખવડાવી તમને જેલમાં જતા બચાવ્યા. તમે જે લોચા કરેલે રૂપિયા એ ભરી દીધા અને હવે પછી તમે સીધી રીતે જીવો એ માટે દુકાન કરાવી આપી, અને તોય તમે સખણા ન રહ્યા. આ ઉંમરે કંઈક તો જવાબદારીનું ભાન રાખો. જમાઈને કેવાય એટલું કીધું. દીકરીએ કહ્યું, તું ભાણિયાને લઈને આવતી રે આપણા ઘરે. પણ હંસાએ ચોખ્ખી ના પાડી. સ્ત્રીનો પગ ઘરમાંથી નીકળી જાય પછી પુરુષ સાવ હાથથી વયો જાય. એ વાત હંસા સમજતી હતી, એટલે પિયર જવાનું માંડી વાળ્યું. અત્યારે હેમંતભાઈ ક્યાં છે? ભારતીએ જિજ્ઞાસાથી પૂછ્યું. હું 10 દિવસથી આવી છું, મેં તો એમને ક્યારેય જોયા નથી. 2 મહિના પહેલા ભાગી ગયો. ઘરમાં હંસાના જેટલા દાગીના હતા એ બધા લઈને વયો ગયો. ટીનિયાને મોસાળમાં આવેલી વીંટી અને ચેન પણ છોડ્યા નથી. એ આખું ઘર તળિયા ઝાટક કરીને ભાગ્યો છે ને 2 મહિના થયા કોઈ વાવડ નથી. અરરરરરર, હજી કઈ હતો પતો નથી. ભારતીના પ્રશ્નના જવાબમાં ગંગા માસીએ નકારમાં માથું ધૂણાવ્યું. હંસાએ એના બાપા અને ભાઈઓને પણ કહી દીધું કે આવા બે જવાબદાર માણસને શોધવાની કોઈ જરૂર નથી. ઠેબા ખાઈ ખાઈ એની મેળે પાછો આવી જશે. સારું કહેવાય, દુનિયામાં આવા પતિદેવે હોય છે, જુઓ તો ખરા. એની વાત પર ગંગા માસી આગળ કંઈ બોલે એ અગાઉ દૂરથી હંસા આવતી દેખાણી. હાથમાં કપડાની થેલી લઈને કાદવ વચ્ચે સાચવીને પગ ભરતી હતી. હંસાના ભાઈઓને સાચી લાગણી છે એટલે પારેવાને ચણ નાખતા હોય ને એ રીતે બેન અને ભાણિયાને પૈસા આપી જાય છે. હંસાને સંભળાય નહીં એવા ધીમા અવાજે ગંગા માસીએ છેલ્લી માહિતી આપી દીધી. મુઈયા મોંઘવારી! ઓટલા પર આવીને હંસાએ થેલી બાજુ પર મૂકીને ગંગા માસી અને ભારતીની સામે જોયું. ખાંડ, ગોળ ને ચાના ભાવ સાંભળીને ફફડી જવાય. ટીનિયો જાગ્યો નથી ને? એ ના ના, આરામથી ઊંઘે છે. ગંગા માસીએ તરત ઉમેર્યું. કોઈ ભાઈ આવ્યા હતા મોટરસાયકલ લઈને. અંદરથી ટીનિયાનો રડવાનો અવાજ આવ્યો એટલે હંસા ઊભી થઈ અંદર ગઈ. કાચી ઊંઘમાંથી જાગેલા ટીનિયાને તેડી પાછી ઓટલા પર આવી. પોતાના ખોળામાં એને સુવડાવી હંસાએ હળવેથી એના વાળમાં હાથ ફેરવવાનું શરૂ કર્યું. બીજા હાથે ટીનિયાને પીઠ થપથપાવતી હતી. માતાના ખોળાની હૂંફ મળી એટલે ટીનિયો પાછો ઊંઘી ગયો. મોટરસાયકલનો અવાજ આવ્યો એટલે ત્રણેય સ્ત્રીઓનું ધ્યાન એ તરફ ખેંચાયું. 50 વર્ષનો કરડા ચહેરાવાળો એ માણસ મોટરસાયકલ પરથી ઉતરીને ઓટલા પાસે આવ્યો. હંસાબેન, ગંગા માસીએ હાથના ઈશારાથી એને હંસાની ઓળખ આપી એટલે એ માણસે ધીમા અવાજે વાતની શરૂઆત કરી. તમને ખાનગીમાં એક વાત કહેવાની છે. મારે કાંઈ ખાનગી નથી ભાઈ. કઈ રીતે જીવું છું એ આખું ગામ જાણે છે. અને આ ગંગા માસી તો મારી માં જેવા છે એટલે જરાય સંકોચ રાખ્યા વગર જે કહેવાનું હોય એ અહીંયા જ કહી દો. હંસાના અવાજમાં કડવાશ ઉમેરાઈ. એવા સમાચાર સાંભળીને જીરવ્યા છે કે તમે ગમે તે કહેશો ને તો એ જરાય ધ્રાસકો નહીં પડે.
મારી ચિંતા કર્યા વગર જે કહેવાનું હોય એ તમે કહી દો મોટા ભાઈ. પેલો માણસ ઓટલાથી વધારે નજીક આવ્યો. હંસાબેન, મારે તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી, વેરભાવ નથી, પણ ધંધાની વાત છે એટલે ના છૂટકે આવવું પડ્યું. એનો ચહેરો ભાવ વિહીન હતો અને ઘૂંટાયેલા અવાજે એક એક શબ્દ ઉપર ભાર મૂકીને બોલતો હતો. આ તાલુકામાં રહો છો એટલે કદાચ મારું નામ સાંભળ્યું હશે. ભાણુભા મારું નામ, અને 12 મહિના 24 કલાક મારો જુગારનો અડ્ડો ધમધમે છે. તમારા મિસ્ટરે અમારે ત્યાં બહુ મોટી રમત કરેલી. એની પાસે જે હતું એ બધું હારી ગયા. પછી ઉધારીમાં રમવાનું શરૂ કર્યું. છેલ્લા 15 દિવસથી એક ક્લબમાં જ છે. 1.5 લાખ રૂપિયાનું દેવું કરીને એને હાથ ઊંચા કરી લીધા અને મને ઘરનું સરનામું આપ્યું છે. સહેજ અટકીને ભાણુભાઈએ હંસા, ગંગામાસી અને ભારતી સામે જોયું. હવે એના અવાજમાં ધમકીના સૂર સાથે ક્રૂરતા ઉમેરાઈ. મેં તમને પહેલા જ કહ્યું કે મારે તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી, પણ આ 1.5 લાખ જતા કરવાની મારી તૈયારી પણ નથી. અત્યારે તો મેં એને કોરડીમાં પૂરી રાખ્યો છે. તમારા સગા સંબંધીઓ પાસેથી જગ્યા કરી અને એને છોડાવી જજો, નહીં તો. એને અડધેથી અટકાવીને હંસાએ ધારદાર અવાજે પૂછ્યું. ધંધાની રસમ છે, એમાં દયા માયા ન ચાલે. 10 દિવસની મુદત આપું છું, નહીં તો આ પછી આ ચાંદલો ભૂસાઈ જશે અને સફેદ સાડલો પહેરવો પડશે. પછી પસ્તાવું ના પડે એટલે અત્યારથી જાણ કરું છું. વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ હંસા ઊભી થઈ. ટીનિયાને એણે ગંગામાસીના ખોળામાં મૂકી દીધો. એનો આખો ચહેરો ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગયો. પાતળું નાક ફૂલી ગયું હતું. ગરદનની નસો ઉપસી આવી હતી. ઓટલા પાસે જ નીચે મોટો પથ્થર પડ્યો હતો. કપડાની પરવા કર્યા વગર હંસા કાદવમાં બેસી ગઈ. ધડામ ધડામ બંને હાથના કાંડા પથ્થર સાથે અથડાવીને એણે કાચની બંગડીઓ ફોડી નાખી. કાચ વાગવાથી લોહીના ટસિયા પણ ફૂટ્યા. ઉશ્કેરાટથી હંસાનું આખું શરીર ધ્રુજતું હતું. જુસ્સાથી આગળ વધીને એણે પોતાનો જમણો હાથ લંબાવીને લાંબી આંગળીઓ ભાણુભાની હડપચીમાં ઘુસાડી. ડઘાઈ ગયેલો ભાણુભા 2 ડગલા પાછળ હટી ગયો. હંસાએ પોતાના જ હાથે કપાળ પરનો ચાંદલો ભૂસીને વીખી નાખ્યો. એવી નજરે ભાણુભા સામે જોયું. 1 પૈસોય તમને નહીં મળે. હંસાનો અવાજ તરડાઈ ગયો. તે કહ્યું એ સાંભળ્યા પછી મારે જે કરવાનું હતું એ મેં કરી દીધું. હવે તારે જે કરવું હોય એ તું કર. હંસાની આંગળી ટીનિયા સામે લંબાઈ. મારા છોકરાને આવો બાપ હોય એના કરતા ના હોય ને એ વધારે સારું. હંસાએ ભાણુભાની આંખોમાં આંખો પરોવી. રાજપૂત છો એટલે વચન પાળજો મારા વીરા. 10 દાડા રાહ જોવાની જરૂર નથી. મને સમાચાર મોકલી દેજો એટલે સતી માતાની ડેરીએ 5 નાળિયેર વધારીશ. ઉન્માદમાં આવીને હંસા તરડાયેલા અવાજે બોલતી હતી. દિગ્મૂઢ બનેલો ભાણુભા નીચું જોઈને ઊભો હતો. ગંગામાસી અને ભારતી સ્તબ્ધ બની આખું દ્રશ્ય જોઈ રહ્યા હતા. આ હતી લેખક શ્રી મહેશ યાજ્ઞિકની વાર્તા વાત એક પત્નીની. ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.